રૂકમણીજીને એના પિતાશ્રી પૂછે છે કે હવે દીકરી તું ઉંમર લાયક થઈ, હવે તારું લગ્ન કરવું જોશે. ત્યારે રૂકમણીજી જવાબ આપે છે કે પિતાજી મારે લગ્ન કરવા નથી. આ દીકરીનો એક મૂંગો જવાબ છે. જ્યારે કોઈ દીકરી એમ કહે ને માં અમારે લગ્ન નથી કરવા, અથવા દીકરો એમ કહે કે ના મારે હમણાં લગ્ન નથી કરવા, તો એને પૂછવાનું કે બેટા તારું મન ક્યાંય બીજે લાગ્યું હોય તો કે બેટા તારું મન ક્યાંય બીજે લાગ્યું હોય તો કે, જો યોગ્ય પાત્ર હશે તો અમે ચોક્કસ તારું લગ્ન કરાવશું. પાત્ર યોગ્ય હોવું જોઈએ. અને હું બધી દીકરીઓને વિનંતી કરું છું કે જાત વગર ભાત ન પડે. તમે ગમે જ્ઞાતિમાં જાશો ને તો જાત વગર ભાત પડશે નહીં. તમે વિચાર તો કરો, અવધી જ ઝાલાવાડીની દીકરી હોય, અવધી જ ઝાલાવાડીમાં વરે ને તો જ માનસિક રીતે અહીંયા સેટ થઈ જવા 50 દાખલા છે. જાત વગર ભાત ન મળે. અને પાત્ર ગોતવું, સુપાત્ર હશે તો તમારા વડીલો ના નહીં પાડે એ મને ખબર છે, પણ પાત્રમાં પાત્રતા હોવી જોઈએ. આ પહેલી વાત છે. રૂકમણીના પિતા પૂછે છે કે દીકરી તારું ક્યાંય મન લાગ્યું હોય તો એમ કે હા પિતાજી મારું મન લાગ્યું છે. કે કોનામાં? તો કે દ્વારકાવાળા ભગવાન શ્રી કૃષ્ણમાં. રૂકમણીના પિતા કે ઓહો, દ્વારકાનાથની જો તે મૂર્તિયા તરીકે પસંદ કરી હોય તો એમાં મારે ના પાડવાની આવતી જ નથી. તારી પસંદગી બહુ શ્રેષ્ઠ છે બેટા. ત્યારે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે છે કે હે મહારાજ, તમે બધી કથાઓ મને સંભળાવી, મેં કથાઓ સાંભળી, મેં તમને ક્યાંય કોઈ પ્રકારનો અનુરોધ કર્યો નથી, પણ અત્યારે હું આપને એક વિનંતી કરું છું કે આજ મારો ઠાકોર પરણે છે, આજ મારો ભગવાન પરણે છે, આજ મારો ઈષ્ટદેવ પરણે છે, આ કથા તમે મને વિસ્તારથી કહેજો. સુખદેવજી કહે છે કે હે રાજા સાંભળ, વિદર્ભ દેશના રાજા ભીષ્મક, એમને ત્યાં રૂકમી, રૂકમ રથ, રૂકમ બાહુ, રૂકમ કેશ અને રૂકમ માલિની આ નામના 4-5 પુત્રો હતા. અને રૂકમિણી નામની એક દીકરી હતી. રૂકમિણી જ્યારે લગ્નને યોગ્ય થઈ એટલે એના પિતાશ્રી એને પૂછ્યું કે બેટા હવે તારા લગ્ન કરવાના છે. પુત્રીએ ના પાડી એટલે પિતાજીએ ફરી વખત આગ્રહ કર્યો કે બેટા તારું મન કોઈનામાં લાગ્યું હોય તો કે. અને ત્યારે રૂકમિણીએ કીધું કે મારું મન દ્વારકાવાળામાં લાગ્યું છે. પિતા તૈયાર થયા, પણ રૂકમિણીનો જે ભાઈ હતો એને વિરોધ કર્યો. એને કહ્યું કે નહીં, એ ગોવાળિયાની હારે મારી બેનને હું નહીં પરણાવું. તો કે તે કોઈ મૂર્તિઓ વિચાર કર્યો છે? કે હા. કોણ? તો કે મારે મારો મિત્ર શિશુપાલ છે ને એની સાથે એના લગ્ન કરવા છે. રૂકમણીજીએ મોઢું માંડ્યું. શિશુપાલ ઘરે નર્સરી લાવતો લાગે છે, કારણ કે શિશુ એટલે બાળક અને પાલ એટલે એનું પાલન કરનાર. બાળકો હાંચવાનો ધંધો કરે છે, એની યારે મને પરિણાવો છે. રૂકમણીના ભાઈ ખારા થઈ ગયા, મારી પસંદગીમાં તું ખોચા કાઢેશ. રૂકમણીને જે આ પિતા કહે છે કે બેનની પસંદગી ના પસંદગી કાંઈ તારે જોવાની જ નથી, બસ તારે તારી રીતે નક્કી કરી લેવાનું તારે એને ક્યાં પરણાવી છે. પણ શિશુપાલ માયનો નહીં, રૂકમણી માયનો નહીં. રૂકમી કહે છે કે મારે લગ્ન તો રૂકમણીના શિશુપાલની હારે જ કરવા છે. આમ કહી અને ઘડિયા લગ્ન લીધા. લગ્નનો દિવસ નજીક આવ્યો. રૂકમિણીએ મનમાં વિચાર કર્યો કે મનથી હું કૃષ્ણને વરી ચૂકી છું, હવે હું અન્યની નહીં થાઉં. આમ કહી અને રૂકમિણીજીએ ભગવાન શ્રી કૃષ્ણને એક પ્રેમ પત્ર લખ્યો, વિશ્વનો સૌથી પહેલો લવ લેટર. ભગવાને પહેલો પત્ર ભગવાનને લખ્યો રૂકમિણીજીએ. તમે વિચાર કરો, રૂકમિણીજીએ એક બ્રાહ્મણને બોલાવ્યો. પત્ર ખુલ્લો હતો, આજની જેમ કવરમાં પેક કરવાનો, એમાં 2-4 સ્પ્રે મારવાના, ઉપર પીપળાનું પાંદડું દોરવાનું
અને પછી ઉપર લખવાનું કે ગોર્ધન સિવાય કોઈ ખોલે નહીં. એવું કાંઈ નહોતું કર્યું, ખુલ્લો પત્ર હતો. મતલબ એ થયો કે મર્યાદાવાળો પત્ર હતો, કારણ કે ખાનગી ન હોય તો જ ખુલ્લો પત્ર પાય ને. તો બ્રાહ્મણને પત્ર આપ્યો અને પછી પૂછ્યું કે ભૂદેવ આપનું નામ શું? તો કે મારું નામ સુદેવ. સારા દેવ હોય, આમ તો બ્રાહ્મણને દેવ કહેવાય, બ્રહ્મ દેવતા, અને સુદેવ એટલે સારા બ્રાહ્મણ. એવા સુદેવ નામના બ્રાહ્મણને પત્ર આપ્યો. રૂકમિણીનો પત્ર લઈ અને સુદેવ નામના ભૂદેવને વિનંતી કરી કે બાપજી તમારે મારું એક કામ કરવાનું છે, મારો આ પત્ર છે એ દ્વારકાનાથ સુધી પહોંચાડશો? ભૂદેવ રાજી થયા કે વાહ, ઈ બાને મને દ્વારકાનાથના દર્શનય થશે અને પાછી દક્ષિણાય મળશે. આમ કહી અને સુદેવ ત્યાંથી નીકળ્યા, દ્વારકા ગયા. દ્વારકામાં દરબારે જઈને સમાચાર આપ્યા કે કોઈ બ્રહ્મદેવતા આવ્યા છે. ભગવાને કહ્યું આદર સાથે અંદર લઈ આવો. દ્વારકાનાથ પાસે પહોંચ્યા. ભગવાને ભૂદેવનું સ્વાગત કર્યું, પૂજન કર્યું, બાદમાં ભોજન કરાયું. કારણ કે ભૂખો બ્રાહ્મણ ભૂંડો, બ્રાહ્મણને ભૂખો ન રખાય બને ત્યાં સુધી. જપ કરવા બોલાવો ને તો પેટ ભર પેલા ફરાળ કરાવી દેજો, નકર તમે જે માળા કરાવતા હશો ને મંત્રની, એ માળા મંત્રને ઠેકાણે રહેશે. અને મંત્ર કયો થશે ખબર? ભાગ પારા પારો આવ્યો, ભાગ પારા પારો આવ્યો, ભાગ પારા પારો આવ્યો, આવો મંત્ર થશે. કારણ કે ભૂખ લાગી હોય ને, અને એમાં બ્રાહ્મણનો વાક નથી. ભૂભુક્ષિતમ કિમ ન કરો થી બાપુ. ભૂખો માણસ છે કયું? કોઈ માણસ કચ્છના રણમાં હેલો જતો હોય, એની પાસે બધી વ્યવસ્થા હોય, ભૂખો ડાળ થાય ને તમે એના ભાઈ જાંબુની બહેણી મોકલાવી હોય તો એ શું એમાંથી એકે ન ખાય? ખાય જ લે ને. બ્રાહ્મણ ભૂખો ભૂંડો. એટલે ભગવાનને વિચાર આવ્યો પેલા આના જઠરાગ્નિને શાંત કરવું. જમાયડા, ભોજન કરાવી અને પોતાનું જે દ્વારકાનાથનું સિંહાસન હતું એના ઉપર બ્રાહ્મણને બેહાડ્યા. અને પછી ભગવાન પોતે બ્રાહ્મણના ચરણોમાં બેઠા અને ભૂદેવના પગ દબાવતા દબાવતા પૂછે છે, કહો મહારાજ ક્યાંથી આવો છો? બોલો, હજી સુધી એને પૂછ્યું નથી. જમાડી દીધા ત્યાં સુધી બ્રાહ્મણને પૂછ્યું નથી કે તમે ક્યાંથી આવો છો. કે હું વિદર્ભ દેશથી આવું છું. બહુ સરસ મહારાજ. ભીષ્મક રાજા છે ને ત્યાંના? કે હા. કુશળ મંગળ? કે હા, આપની કૃપાથી બધા કુશળ મંગળ છે. આપનું નામ શું? કે મારું નામ સુદેવ. ભગવાન કહે છે વાહ સરસ, આ તો બહુ જામ્યું. તમે સુદેવ, હું વાસુદેવ, શું સેવા કરું ભૂદેવ? જો પ્રાસ કેવો મળ્યો સરસ. તમે સુદેવ, હું વાસુદેવ, શું સેવા કરું ભૂદેવ? અંત્યાનું પ્રાસ કહેવાય લગભગ. પ્રાસની વાત નીકળી મને. અમુક છંદો હોય છે, એક કુંડલિયા છંદ આવે છે. હવે એનું નામ કુંડલિયા છંદ એટલે પડ્યું કે જેમ નાગ છે એ ફેણ કરે, અને નાગની ફેણ અને એની પૂંછડીનો છેડો એ બે એક જ લીટીમાં આવે. આને કહેવાય કુંડલિયા છંદ. તમને એક છંદ સંભળાવું સરસ મજાનો. ચંદામલી એ કહે રહે, चंदामल नामनो कोई व्यक्ति है. चंदामल ये कह रहे हैं कि सुनो आलमवीर. चंदामल ये कह रहे हैं कि सुनो आलमवीर, हमारे वैज्ञानिक जा बैठे चांद पर. जो यही चांद है वो हमारे वैज्ञानिक जा बैठे चांद पर क्या मार लिया उसने तीर. उससे तो बड़ा अच्छा है हमारा नेताओं का झंडा जो बिना चांद पर गए हजम कर गया पब्लिक का चंदा. बधे चंदा चंदा ज आवे. आने कहेवाय कुंडलिया छंद. एम शू नाम तमारू? के मारू नाम सुदेव. वाह, तमे सुदेव, हूँ वासुदेव. हवे आज्ञा करो तमे भूदेव. ब्राह्मण कहे छे कि रुक्मिणीजी आ एक पत्र मोकलाव्यो छे, पण हवे जी भगवान जवाब आपे ने ई सांभळवा जेवो छे. लई लेजो महाराज, तमारी बाजू लक्ष्मी उडीने आवे छे. धनकड़ी धनभाई
અને ભગવાન કહે છે કે ભૂદેવ પત્ર મને શા માટે આપો છો? પત્ર આપ જ વાંચો ને. હવે વિચાર કરો, કોકને કોઈ દી કોઈનો પત્ર વાંચવા દેવાય? પણ તોય ભગવાને કહ્યું કે પત્ર વાંચો તમે, તમારે વાંધો નહીં. અને આખી સભા ભરી હતી અને સભાની અંદર રૂકમિણીજીનો પ્રેમ પત્ર આ ભૂદેવ વાંચે છે. આજે આપણે બધાએ, તમે ને હું અને આ સંગીતકારો સહિત બધાએ, આપણે બધાએ ગોપી બની જાય અને આપણે ભગવાન દ્વારકાનાથને એક પ્રેમ પત્ર લખીએ સરસ, કે ઈએ આપણી મતી નામની કન્યાની હારે ઈએ લગ્ન કરી લે. ભગવાન આપણને પરણે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. હવે જોજો આના શબ્દ જોજો કે રૂકમણીજીએ જે પત્ર લખ્યો છે, આ પત્રનો શબ્દ કહેવાય વિનતી સુનિએ नाथ हमारी, विनती सुनिए नाथ हमारी, विनती सुनिए नाथ हमारी, विनती सुनिए नाथ हमारी, हृदयेश्वर हरि हृदय विहारी, हृदयेश्वर हरि हृदय विहारी, मोर मुकुट पीतांबर धारी, विनती सुनिए नाथ हमारी, विनती सुनिए नाथ जय हो। जन्म जन्म की लागी लगन है, जन्म जन्म की लागी लगन है, जन्म जन्म की लागी लगन है। आएंगे श्री कृष्ण मुरारी, विनती सुनिए नाथ हमारी, विनती सुनिए नाथ जय हो। सतत प्रतीक्षा अपललोचन, हो सतत प्रतीक्षा अपलक लोचन, सतत प्रतीक्षा अपलक लोचन, सतत प्रतीक्षा अपलक लोचन, हे भव बाधा विपति विमोचन, हे भव बाधा विपति विमोचन, स्वागत का अधिकार दीजे, स्वागत का अधिकार दीजिए, शरणागत है नयन पुजारी, विनती सुनिए नाथ हमारी, विनती सुनिए नाथ हमारी। जय हो।
कहूँ क्या अंतर्यामी। और कहूँ क्या अंतर्यामी। तन मन धन प्राणों के स्वामी। तन मन धन प्राणों के स्वामी। करुणा कर कर ये कहिए। करुणा करके कहिए। स्वीकारी प्रभु विनती स्वीकारी। विनती सुनिए नाथ हमारी। विनती सुनिए नाथ हमारी। विनती सुनिए नाथ हमारी। कृष्ण कन्हैया लाल की जय। આવો સરસ મજાનો દિવ્ય પત્ર ભગવાનને લખ્યો તો રૂકમણીજીએ. હવે આવો સરસ પત્ર જીવ લખે તો મારા કાળિયા ઠાકોરને એમ થાય કે નહીં કે આની હારે પરણવું પડે. પણ એક વખત ખાલી જો આ નાભીમાંથી જો સ્વર ઊભો થાય ને પ્રેમનો, તો મારા વાલા સુધી કંકોત્રી પહોંચે, આપણો પ્રેમપત્ર તો પહોંચે. અલિયાબાડાની અંદર એક વખત મોરારી બાપુની કથા બેઠી હતી. પૂજ્ય મોરારી બાપુની કથા બેઠી હતી ત્યારે મોરારી બાપુની ઉંમર કદાચ 30 વર્ષ હશે અને એની કથાની અંદર ત્યારે 150 થી 200 માણસ માંડ હતું. અત્યારે તો નજર ન પડે એટલો માનવ મેરામણ ભેગો થાય છે. અને ત્યાં એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. બધાને સ્વયંસેવકોને અલગ અલગ પ્રકારના કામ સોંપવામાં આવ્યા. કોણ કયું કામ કરશે? કોઈએ પ્રસાદ વિભાગ રાખ્યો, કોઈએ સુશોભન વિભાગ રાખ્યો. આમ પોતપોતાની રીતે બધા કામ ગોઠવતા હતા. અમે 4-5 જણા તોફાની પાર્ટી હતી, તો અમને કોઈ અંદરનું જે મંડપની અંદરનું કામ હતું ને એ અમને કોઈ આપ્યું નહીં. પણ અમારે ત્યાં ખાદી ભંડાર કહેવાય છે. આ ખાદી ભંડારની બાજુમાં એક મંડપ ઊભો કરવામાં આવ્યો અને એ મંડપની અંદર એક બુટઘર બનાવવામાં આવ્યું. આ બુટઘરની અંદર અલગ અલગ પ્રકારના ખાના બનાવવામાં આવ્યા અને ખાનાની અંદર જે લોકો કથા સાંભળવા માટે આવે એમના અમે બૂટ સાચવતા. કોઈ કથા સાંભળવા માટે આવે એટલે અમે એના બૂટ લઈ 5 નંબરનું ટોકન એને આપીએ અને 5 નંબરનું ટોકન અમે રાખીએ. અમને એમ કે કાંઈ નહીં, તો આપણા ગામ ભાગની અંદર આ સેવા તો આવી. આને કઈ સેવા કહેવાય તમને ખબર છે? આને ચરણની સેવા કહેવાય. અને પૂજ્ય બાપુની જ્યારે કથા પૂરી થઈ ત્યારે સૌપ્રથમ બાપુના દર્શન માટે જે બધા સ્વયંસેવકોને બોલાવવાના હતા ને, તો મોરારી બાપુએ ત્યારે એમ કીધું કે જે બુટઘર વાળા જે ભાઈઓ છે ને એને સૌ પહેલા દર્શન માટે બોલાવો. સૌથી પહેલા અમને બોલાવ્યા. શું કામ ખબર છે? એ ચરણ સેવા અમે કરી તો ચરણ સેવાથી અમારું આચરણ સુધર્યું અને આચરણ સુધર્યું ને એટલે આજે આચરણ પૂજાય છે, બાકી નકર ન પૂજાય. હંમેશા આચરણ શુદ્ધ રાખો. તમારું આચરણ સુધરશે તેની આપોઆપ લોકો તમને પૂજશે. બ્રાહ્મણો સેવામાં છે એ ભગવાનની સન્મુખ જઈ અને ભગવાનની સામે પેલા રૂકમિણીજીનો પ્રેમપત્ર વાંચે તે પછી તો દ્વારકાવાળાને નીંદર આવે. હવે ભગવાને વિચાર કર્યો, ભૂદેવે પત્ર વાંચ્યો, વાસુદેવ પૂછ્યું, કહો શું જવાબ છે? દ્વારકાનાથ જલ્દી નિર્ણય કરો. એક તો હજી જ્યાં પત્ર આપ્યો ને વાંચ્યો ત્યાં જ ભૂદેવ પૂછે છે કે દ્વારકાનાથ શું જવાબ છે? જલ્દી નિર્ણય કરો. લગ્ન આડે હવે 1 રાત બાકી છે, આજની રાત મારી પાસે છે. હરિએ હરિઅપ કર્યું. હરિએ શું કર્યું? હરિએ હરિઅપ કર્યું. દ્વારકાનાથે તૈયારી કરી. સુદેવને નાયકા પોતાના હરણિયા રથની અંદર બેસાડ્યા. બાપજી
રથનો દાંડો બરોબર ચોટીમાં બેસજો. આમ કહી અને દ્વારકાનાથ પોતે દ્વારકાથી નીકળ્યા મારતે ઘોડે. દારૂકને કડક આજ્ઞા કરી ભગવાને કે મારો જે હરણીયો રથ છે એ તૈયાર કરીને રાખજો. ભગવાન હરણીયો રથ લઈને નીકળ્યા. ભગવાન રથ લઈ અને કુંડીરપુર પધાર્યા. વિદર્ભરાજ ભીષ્મ કુલાચાર પ્રમાણે કન્યાના લગ્નની બધી તૈયારી કરી લીધી. આખા નગરને શણગારવામાં આવ્યું અને શિશુપાલ તો હજી જ્યાં લગ્ન થયા નથી ને ત્યાં સરસ મજાની પીઠી બીઠી છોડેલી, દાંત બાર, નાળિયેર જેવું માથું. આ શિશુપાલનું વર્ણન છે. શિશુપાલને માથા ઉપર પાઘડી ફેરાવી, એમાં વળી એક લાલ કલરનો લેમ્પ અને એનો ડટો શિશુપાલના ખિસ્સામાં. પાવર સપ્લાય તો જોઈ ને. અને શિશુપાલનો વાન હતો મારા જેવો કાળો, અને એમાં બેનોને એમ કે અમારો ભાઈ કંઈક ઉજળો દેખાય, એટલે એવી ઘસી ઘસીને પીઠી ચોપડી હતી કે જેની કોઈ સીમા નહીં. અને એમાં શિશુપાલે નાવામાં થોડીક આળસ કરી હતી તો એલા કાળા શરીરની ઉપર પીળી જાય દેખાય. કેતનભાઈ જાણે સીસમના કબાટને વાર્નિશ કર્યો હોય ને એવો લાગતો હતો. હાથમાં નાળિયેર પકડ્યું, પણ નાળિયેરે ભૂલમાં ઊંધું પકડી લીધું. કોકે પકડીને હવરું કર્યું. હવરું તો પકડ નાળિયેર, આ ગણેશ કાં ખોટા બેહાર. અને ત્યાં કોકે આવીને જ્યાં સમાચાર દીધા કે દ્વારકાથી દ્વારકાનાથ પધાર્યા છે, ત્યાં તો શિશુપાલને માતાજી આવ્યા. હાથનું નાળિયેર ધ્રુજવા માંડ્યું અને કહે છે કે જુઓ આ આવી ગયો અહીંયા. આ મારા મામાના દીકરાને એવી ખરાબ ટેવ છે, ગોકુળમાં હતો ત્યાંથી ચોરીઓ કરે છે. મને બીક છે ક્યાંક મારી કન્યા ચોરીને વયો જશે તો. બધાએ આશ્વાસન આપ્યું, હારે લેર કરને અમે બધા કેવા બેઠા છીએ. પણ એ બેઠા તો એ બધા બેઠા જ રહ્યા, કોઈનો વારો ન આવ્યો. બધી તૈયારી થઈ ગઈ. રૂકમિણી સુધી સમાચાર પહોંચી ગયા કે દ્વારકાનાથ પધાર્યા છે. રૂકમિણીને શાંતિ થઈ કે હવે વાંધો નહીં. અને માત્ર શાંતિ થઈ એટલું નહીં, 100% ભરોસો થયો કે હવે વાંધો જ નથી. રૂકમિણી ગામની બહાર માં જગદંબાનું મંદિર છે. આ મંદિરે પૂજન કરવા માટે દરરોજ જાય છે. એના ભાઈએ કડક સૂચના આપી હતી કે ભેગા જાજો સૈન્ય લઈને. દ્વારકાવાળાનો કઈ રેઠો નહીં, એને ચોરી કરવાની ટેવ છે. અને રૂકમિણીજી મંદિરની અંદર ગયા, પણ જોજો કાંઈ વાત નહોતી થઈ. કેવી રીતના ભાગવું છે, શું કાંઈ બે ચર્ચા નથી કરી. બે મનોમન નક્કી કરી લીધું કે આવું જ થાય. આ બાજુથી ભગવાને પોતાનો રથ તૈયાર રાખ્યો. રૂકમિણીજી મંદિરની અંદરથી દર્શન કર્યા અને દર્શન કરીને ઓટાવાના પડસાર ઉપર આવીને ઊભા રહ્યા. વાંથી ભગવાને ઘોડાઓને ચાબુક ફટકારી. રૂકમિણીજી પેલું પગથિયું ઉતરા, ભગવાનનો રથ નજીક આવ્યો. બીજું ઉતરા, બીજા ઈથી નજીક આવ્યો. 3, 4, 5, 6 અને એમ કરતા કરતા જ્યાં રૂકમિણીજીએ 7મા પગથિયા ઉપર પગ મૂક્યો, ભગવાને તરત જ પોતાનો હાથ લાંબો કરી રૂકમિણીજીને પોતાના રથની અંદર ખેંચી લીધા અને રથ મારી મૂક્યો. બોલીએ દ્વારિકાધીશ કી. તરત જ ચારે બાજુ વાત વેતી થઈ ગઈ કે દ્વારકા વાળાએ હરણ કર્યું છે. બધા ક્ષત્રિયો જે જરાસંઘના માણસો હતા, દુર્યોધનના માણસો હતા, બધા ટેકામાં આવી ગયા. અને ત્યાં આજ વિચાર કર્યો કે આજ દાઉજી મહારાજ સાથે નથી, આજે એકલો આવ્યો છે, એટલે આજ તો પૂરો કરવો છે. અને આ બાજુ દાઉજી મહારાજ પોતાના ભવનની અંદર કૃષ્ણ કૃષ્ણ અરે ક્યાં છે? ત્યાં રતિદેવી આવ્યા. એ ક્યાં છે? આનો કઈ હતો પતો ખરો કે ગોકુળની ટેવ હજી સુધી ગઈ નથી? ત્યારે રેવતી દેવી ખીજાણા કે તમે એકે પૈણી લીધું એટલે બસ બીજા છોકરાઓમાં કઈ ધ્યાન નહીં દેવાનું. જાઓ જલ્દી, તમારું કામ પડ્યું છે અહીંયા.
અને અહીંથી દાઉજી મહારાજ ખંભે હળ નાખી અને રથની અંદર લઈને રથને મારી મૂક્યો જઈ અને દ્વારકાનાથની વારે આવે છે. ત્યાં ભયંકર યુદ્ધ થયું. પણ યુદ્ધ કેવું થયું? યુદ્ધનું વર્ણન આપ્યું છે કે હાંધા તોડિયા પાંજરા વાળા હાકર રેતી બાંધ છૂટા બાંગ બોલી ગામડામાં થયા હાક બાક જૂટા સિંહી કાળ જાણ બછુટા પે નાગ જાણે ત્રુટા આસમાન કેતા પુટ્યા કબીતા જાણા ફાળા તેગુ વાળા પ્રલે કાળા વેર જાગ્યા રંગ તાળા પુર ફોડાડા ઉઠેડા વાહે વાદડારા નોડ પડે પડે તારી બંદૂકારી ભાગ્યા રણ તું પેટાણા જણકી કડી ઠણકી પાખંડા કડી જણકી ઝારદા કાપ ઉટિયા સુધા હનુમંત ગોમુવાને લંકા જાગ્યા ધેમ દાગ્યા વેરી હુદ્દા વાળા ગાડા તોડી આવી છે. આવું ભયંકર યુદ્ધ. એક બાજુથી બરછી આવે, બીજી બાજુથી ભાલો આવે, ચારે બાજુથી મારવાના નાદ થવા લાગ્યા. પણ દાઉજી મહારાજે કચ્ચર ઘાણ કાઢી નાખ્યો. હાથમાં હળ લઈ અને મૈડા ફેરવા. કોકનો હાથ ભાંગ્યો, કોકના પગ ભાંગ્યા. અંતે બધાએ શરણાગતિ સ્વીકારી કે દાઉજી મહારાજ માફ રાખો, હવે બસ કરો. શિશુપાલને પકડો, એને માર્યો અને રૂકમણીના ભાઈને અડધી મૂછ કાપી નાખી અને માથે મુંડન કરી મોઢે મસ ચોપડી અને ભગવાને થાંભલા હારે બાંધ્યો. પણ ભગવાનજી આમ કરીને ખડગ ઊંચું કરીને મારવા જતા હતા ને, દાઉજી કે રેવા દે, 4 ફેરા ફર્યા પેલા ડખો થશે, રૂકમણીનો ભાઈ થાય અને મરાય નહીં. આને હારો કહેવાય અને આની હારે સંબંધે હારો રાખવો પડશે. અને પછી રૂકમણીજીના પિતાએ અને પણ ત્યારે એક સારું હતું કે બાકીના બધા ક્ષત્રિયો છે ઈ જેને હરણ કર્યું હોય અને યુદ્ધની અંદર હરાવ્યા હોય એનો અધિપત્ય સ્વીકારી લે અને પછી બધા જાનૈયા બની જાય. રૂકમણીના પિતાએ તરત જ લગ્ન ઉત્સવની તૈયારી કરી. સરસ મજાના માંડવાઓ શણગારવામાં આવ્યા અને અહીં ભાગવત રૂપી કથાનું જે રૂક્ષ્મણી વિવાહનું જે પ્રકરણ છે એ અહીં વિરામ આપીએ છીએ. હવે આપણે ભગવાનનો લગ્ન ઉત્સવ કરશું.
मंगल मंगले शिवे सर्वादि साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। आज मेरे खाने को यार की शादी है, मेरे दिलदार की शादी है, आज की सबकी शादी है, आज की सबकी शादी है, आज की शादी है, आज की शादी है, आज या बेटा बेटा गीत गवाय लग्न ना गाओ जो समा समान आवडता હોય તો એક બાજુ રહેજો सीता ने तो राम पधारा, ये આ ઢોલ ચાલુ છે ગાઓ બીજા બધા હાથ લઈ લો તમે હાથ લઈ લો બેન આયો તાલી વગાડો આપણને એમ થાય કે
સામે જોજો તો विष्णु विष्णु महाप्रशिष्य श्री विष्णु पटेल यस रखो 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 हाँ एक લગ્ન લેવાઈ રહ્યા છે અને કહેવાય છે કે માધવપુર દોહો છે લગ્ન પત્રિકાની એક દોહો આપેલો હે ભાઈ ભાઈ જાદવ હેજી જાદવ કુળની જોન જાન હેજી પરણશે ને સાથે શ્રી ભગવાન અને એ ગામમાં એક એની વિશેષતા એવી છે હે હેજી જાદવો જાણ્યા થયા અને માંડવ્યા પણ તે હેજી દિશા વિવાર હેજી કસર રાખી ગઈ ત્રિવેદી પરિવારના જાનૈયા અને ત્રિવેદી પરિવારના જ માંડવિયા આજ તમે જે લગ્ન અહીંયા થયા હતા ઠાકોરજીના એવી જ રીતે એક ગામમાં ને બદલે એક કુટુંબમાં બે ભાગ થયા તમે દીધી એક તે પાગડો હીટા પણ આ રૂકમિણીના મમ્મી પપ્પા છે એને કહેજો કે અત્યારે તમારી નેટ પ્રેક્ટિસ થાય છે ટ્રેલર જોઈ લેજો આ તમારું ટ્રેલર જોઈ લેજો કન્યા વિદાયનું Thank you.
આશીર્વાદ સહસ્ત્રપાદ ભૂમિકુ સર્વસ્કૃમાદ્યાદિષ્કદશાંગલમ ત્રિપાદુર્દુરિપ્રગહપાદો શ્રીહાવત્મનહાદધો વિધમ વિગ્રામશાસનાનસનીય ચાલો ચોથા બેન આવી જાઓ જરા હોય ને 4 2 6 એમાં શું 8 થઈ જાવ હજી 4 આવી જાવ કે આ બધી હાલો આવી જાવ થઈ જાવ હાલો આવી જાવ હા 2 થી ભલા 4 થી બહુ ચોખા ચોરું બનાવી દે ઉર્કય વેદ ગોશ્રવંજત ભૂતં જજવાવ્યમ મંગામૃગમ કેમેરામાં જો હાથ રાખો કેમેરામાં રાખો બહુ સારા છે આત્માદ્યારશિગણાય ચાની શોધબોધના ભૌમિજમાનસ્ય આશીર્વાદ બદાય ઉર્કય વેદ જ્ઞાન વર્માના જો અહીંયા નીચે પેલું છે તે બગાડવાનું છે ઉર્કય વેદ ગોશ્રવંજત ભૂતં જજવાવ્યમ મંગામૃગમ શીશાણોદગુંડેના ઈરોહતી આ ફોટાવાળા ભાઈ ખાલી લાઈટ જ નથી કરતા ને ફોટા પાડે છે ને ઓલી ખુરશી હટાવી હા ત્યાં શ્રીહાદ પરાજણ મનોકામના સિદ્ધિરસ્તુ ત્રીજે મંગળ રૂપાના દાન દેવાય ત્રીજે મંગળ રૂપાના દાન દેવાય મંગળ ગીતો ગવાય મંગળ ગીતો ગવાય ફૂલડા કેરી ચોથું મંગળિયું વરતાય રે ચોથું
જરા ઉભા થઈ ભગવાનને વધાવીએ. હાલે કામ વરકન્યા કન્યા સૌભાગ્યવતી ભવ. ચાલો હવે ભગવાનનું હારું કરવાનું છે. 1 રૂપિયો થી લઈ દેવાના છે. ભગવાન સોનાના મહેલને મૂકીને આપણે આ પરણવા આવ્યા તો ભગવાનનો સોના અને 1.25 લાખ રૂપિયા સુધી ત્રિવેદી પરિવારને છૂટ છે. ભગવાન આપણે અહીંયા અર્પણ બાકીનું બધું આપો ને બધું વધારાનું. તમારો ભાવ જોઈ છે. હાથકરણાના રૂપિયા નથી જોતા. 1 થી 1 ને 1 2 એટલે કે 11 રૂપિયા. 1 ને 1 2 થાય પણ 1 ને આજે 1 ને 2 થયા એટલે 11 રૂપિયા મૂકો, વાંધો નહીં. 1 અને 1 ડિસેમ્બર હરિદ્વાર ખાતે શિવશક્તિધામ હોટલની અંદર ગંગા વિહાર કોલોનીમાં મારી 23મી કથા લગભગ 20 થી 22 દિવસ પછી બેસે છે. એટલે હું બને એટલી ટ્રાય કરીશ કે એમાંથી કાંઈ નહીં તો કથાના અમુક અંશો તમારા સુધી પહોંચે એવો પ્રયત્ન કરીશ. બીજું, સગાવાલામાંથી જ્યારે પણ કોઈને કથાની ઈચ્છા થાય તો મારી પાસે આવી અને મહેરબાની કરીને દક્ષિણાની ચોખવટ કોઈ કરતા નહીં. ત્રિવેદી પરિવાર જ નહીં, કોઈ પણ મારી પાસે જો ભાગવત કથા વચાવી હોય તો માત્ર કથાની તારીખ વિશે જ વાત કરે, દક્ષિણા દઈશ. ચિંતા ના કરતા, ગમે ત્યારે. અને ફોન નંબર મારા લેતા નહીં, કારણ કે ઉપડવાની તકલીફ છે. જે પ્રોગ્રામ છે આપણો એની રૂપરેખા આપણો ઉત્સવ પતશે ત્યાં મારી પાસે આવી જશે. એ પછી આપણે જાહેર કરશું. અત્યાર સુધી તમે કથાની અંદર ન જોયું હોય એવું એક સરસ આયોજન છે. અને આજની પૂજામાં જે બેઠા હતા એ યજમાન અહીંયા કથા વ્યાસપીઠની સામે આપણે ભગવાનની કથા પૂજા કરીએ, ભગવાનનું સત્સંગ કીર્તન કરીએ, ભગવાનની આરતી કરીએ અને જેથી કરી આપણો આપણે આરતી કરી આરતી બાદ કાર્યક્રમ રાખશી. ભગવાનને દર્શન કરવાનો શાસ્ત્રી આપણે અનંતભાઈ દવે બોલ દ્વારિકાધીશ કી જય. દ્વારિકાધીશ કી જય. ચાલો હવે દર્શન કરવા વાળા થોડી વાર જાળવી જાજો. આપણે ભગવાનની આરતી કરી લઈએ. આપણે ભગવાનની આરતી કરી લઈએ. આપણા ચાલ્યા કરીએ 5 મિનિટ માટે દર્શન. ભોજન
દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ 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 થાય દીવડા જગમગ જગમગ થાય હરિ ગુણ ગૌના કરુણા વરતાના સંસાર સારા ભજની હાલ સદા સંતમ હૃદયા વિદે ભવમ ભવાની સૈતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ભગવાન મંગલમ મૂર્ધનિ ગચ્છો મંગલાય નમોમિ સર્વં મંગલ મંગલે શિવે સર્વાસાદિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે याराभ्यं धनेन श्रीगणं महल यानिराज बाबनोरहंतराज नारी सर्वाणुलक्ष्यं लक्षणं देवाभिवन्दनं दैवाभिवन्दनं दैवाभिवन्दनमस्तैः देवाभिवन्दनं दैवाभिवन्दनं महास्वात्मन्यानधैवात्माचक्षुभिवन्दनं महा